આ એક બંજર જમીન જ હતી કે જ્યાં નકરા બાવેડા ઊભા હતા. પ્રોજેક્ટમાંથી આવક શું થવાની છે? 12 મહિનાની અંદર અમે 38 થી 40 લાખ યુનિટ છે એ આ 2 મેગાવોટની અંદર ઉત્પન્ન થવાના છે અને સરકાર શ્રી અત્યારે એના ₹2.76 આવે એટલે 1 કરોડથી 1 કરોડ ને 10 લાખ સુધીની વર્ષે આવક આ પ્રોજેક્ટમાંથી થવાની છે. આ બંજર જમીન હતી, અહીંયા બાવળિયા ઊભા હતા. ખેતરમાંથી 66 કેવીની લાઈન નીકળે છે તો એ લાઈન ચાલે છે કે નથી ચાલતી? પણ એ લાઈન હોય તો એ ચાલતી નથી. પ્રોજેક્ટ કમ્પ્લીશન માટે પણ તમારે પ્લાન્ટ ઉપર આવવાની કંઈ પણ જરૂર નથી. તમે જે કંઈ પણ બિઝનેસ ધંધો કરો છો તમે એ ધંધો સંભાળી શકો છો. અમે અહીંયા કેમેરો લગાવી દઈશું, તમે અહીંયાથી મોનિટરિંગ કરી શકશો. બાકી આખો પ્રોજેક્ટ હેન્ડલિંગ અમે કરીને આપશું અને કમ્પ્લીટ પ્રોજેક્ટ લગાવીને આપશું. આમાં લોન મળે છે એક ઇઝી પ્રોસેસથી. નેશનલાઇઝ બેંક આપને ઇઝી પ્રોસેસથી કોઈ પણ જાતના મોર્ગેજ વગર જમીન ગોતવા માટે પણ અમે તમારી સાથે આવશું કે જમીન તમારે કઈ જગ્યાએ ગોતવી જોઈએ, સબસ્ટેશન કેટલું દૂર હોવું જોઈએ અને સબસ્ટેશનથી તમારી જે જમીન છે કેટલી દૂર હોવી જોઈએ. આ બધા ડિસ્ટન્સ જોઈને અમે તમને જમીન સિલેક્ટ કરાવી આપશું. પાછળ જોઈ શકો છો કે એ 66 કેવી જેટકોનું જે સબસ્ટેશન છે અને એની એક્ઝેક્ટ દિવાલની બાજુમાં જ આ અમારા પ્રોજેક્ટની છે એ લેન્ડ આવેલી છે. મિત્રો, આજે આપણે આવી ગયા છે નવા પ્રોજેક્ટમાં કે કહેવાય છે ને કે કચ્છની અંદર બંજર જમીન આવો હોય છે. આ એક બંજર જમીન જ હતી કે જ્યાં નકરા બાવેડા ઊભા હતા. આજે આપણે અહીંયા જ્યાં ઊભા છે ત્યાં એક આપણા મોટા સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થઈ ગયું છે અને 10 દિવસની અંદર જ તમે પાછળ જોઈ શકો છો કે કેવું કામ ચાલી રહ્યું છે અને કેટલા દિવસની અંદર આ પ્રોજેક્ટ પૂરો થવાનો છે. તો આજે અમે સોલાર સાથી તમારી સાથે શેર કરશું કે આ કેટલા મેગાવોટનો સોલાર પ્લાન્ટ છે, કઈ રીતનો પ્લાન છે અને કેટલું કોસ્ટિંગ છે અને કઈ રીતના વર્ક કરે છે અને આ જે બંજર જમીન હતી કઈ રીતના ઉપજાઉ થવાની છે. યસ, મારી સાથે આજે આપણા સોલાર સાથી મિત્ર આપણા પરેશભાઈ છે. તો હું પરેશભાઈને જ કહીશ કે થોડીક આપણા વ્યુઅર્સને આ પ્રોજેક્ટ વિશે માહિતી આપે. તો મિત્રો, જેમ રબીનભાઈ વાત કરી કે આ બંજર જમીન હતી, અહીંયા બાવળિયા ઊભા હતા. તો આ જમીનમાં આપણે આ 12 દિવસથી આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે અને નેક્સ્ટ 15 દિવસમાં આપણે આ સોલાર પ્રોજેક્ટને કમ્પ્લીટ કરશું. એટલે આ જે બંજર જમીન હતી એમાંથી આ સોનાની જમીન થઈ જશે. કઈ રીતે જમીન સોનાની થશે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈએ છીએ. યસ, અત્યારે આપણું ઓલમોસ્ટ છે પાઇલિંગનું કામ ચાલુ થઈ ગયું છે અને પર્લિંગને એ લાગવાનું ચાલુ થઈ ગયું છે. પેનલ ટોટલી શિફ્ટિંગ થઈ ગઈ છે. 2 દિવસની અંદર પેનલ પણ લાગવાનું ચાલુ થઈ જશે અને ધીરે ધીરે બધું મટીરિયલ આ જ રીતના આવી જાય છે. જો તમારે આવો પ્રોજેક્ટ કરવો છે તો એની બધી ડિટેલ તમારે માહિતી જોઈ છે તો અમારો આ વિડીયોને જરાય સ્કીપ ન કરતા અને આખો વિડીયો છેલ્લે સુધી જોજો. આ પ્રોજેક્ટ છે એ આપણી સરકારની DREBP જે ગુજરાત સરકારની એક યોજના છે એના અંતર્ગત આ પ્રોજેક્ટ આપણે કરેલો છે. આ પ્રોજેક્ટને આપણે ડિટેલ આપીએ તો આ પ્રોજેક્ટ છે એ 2 મેગાવોટનો છે. જો તમારે પણ આવો પ્રોજેક્ટ કરવો છે અને તમારી જમીન પણ 66 કેવી લેન્ડની નજીક છે તો જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે તેમાં તમે અમારો કોન્ટેક કરી અને માહિતી મેળવી શકો છો. હવે હું તમને એ પ્રોજેક્ટની વધારે માહિતી શેર કરું તો આ સ્કીમની અંદર 500 કિલોવોટથી લઈ અને 4 મેગાવોટ સુધીના પ્રોજેક્ટ કરી શકીએ છીએ. આ જે આપણે પ્રોજેક્ટ છે તો એમાં લેન્ડ કેટલી નજીક હોવી જોઈએ? તો જે લેન્ડ છે એ 1.5 કિલોમીટરથી 2 કિલોમીટર સુધીની રેન્જમાં હોય. 66 કેવી સબસ્ટેશન. આપણે ત્યાંથી ઘણી વખત અમને વ્યુઅર્સના ફોન આવતા હોય કે અમારા ખેતરમાંથી 66 કેવીની લાઈન નીકળે છે તો એ લાઈન ચાલે છે કે નથી ચાલતી? પણ એ લાઈન હોય તો એ ચાલતી નથી. આપણા ખેતરની નજીક 66 કેવીનું જે સબસ્ટેશન હોય છે, જે જેટકોનું હોય છે એ નજીકમાં જમીનથી નજીક 1.5 થી 2 કિલોમીટરના એરિયામાં હોય તો આપણે આ પ્રોજેક્ટ કરી શકીએ છીએ. હવે હું વાત કરું કોસ્ટિંગની. આપણે જ્યારે ઘણા અમને ફોન પણ આવતા હતા ત્યારે અમે બધાને સાથે વાત અમે શેર કરેલી છે અને બધા વ્યુઅર્સને અમે કહેવા માગીએ છીએ કે આપણે જેટલી જમીન દૂર હોય એટલું આપણું પ્રોજેક્ટનું કોસ્ટિંગ છે એ વધતું જતું હોય કેમ કે એમાં લાઇનનું કોસ્ટિંગ છે એ વધારાનું એડ થતું જતું હોય છે. હવે હું બીજી વાત કરું કે પરેશભાઈ તમને હમણાં ડિટેલથી કોટેશન આપે છે કે ભાઈ કેટલું કેવડો પ્રોજેક્ટ કરીએ છીએ તો કેટલું કોટેશન આવે છે. પરેશભાઈ, આપણે 500 કિલોવોટનું પ્રોજેક્ટ કરીએ તો કેટલું કોટેશન આવે છે અને 4 મેગાવોટનું પ્રોજેક્ટ કરીએ છીએ તો કેટલું કોટેશન આવે છે? રબીનભાઈ, તમને શરૂઆતથી જો આપણે વાત કરીએ કે આ પ્રોજેક્ટ આપણે કઈ રીતે કરી શકાય એની માહિતી જોઈએ તો બિલકુલ સરળ ભાષામાં હું તમને સમજાવું તો જમીન ગોતવા માટે પણ અમે તમારી સાથે આવશું કે જમીન તમારે કઈ જગ્યાએ ગોતવી જોઈએ, સબસ્ટેશન કેટલું દૂર હોવું જોઈએ અને સબસ્ટેશનથી તમારી જે જમીન છે કેટલી દૂર હોવી જોઈએ. આ બધા ડિસ્ટન્સ જોઈને અમે તમને જમીન સિલેક્ટ કરાવી આપશું
કે આ જમીન તમારા માટે સોલાર પ્રોજેક્ટ માટે બેસ્ટ રહેશે. પછી જમીન ઊંચા નીચી હોય કે ડુંગરાળ વિસ્તાર હોય તો ઊંચી જમીન હોય તો એને લેવલ કરાવવામાં પણ ખર્ચો આવતો હોય છે. પછી બાઉન્ડ્રી કઈ રીતની કરાવવી, આ ટોટલી માહિતી સાથે અમે તમને કરાવીએ છીએ, પ્રોજેક્ટ કરાવી આપીએ છીએ. અને ટોટલી ગવર્મેન્ટ પ્રોસિજર જે કંઈ પણ છે એમાં તમારે કોઈ જગ્યાએ ધક્કો ખાવાની જરૂર નથી. ગવર્મેન્ટ પ્રોસિજર બધી અમે કરાવી આપશું. અને હવે રહી વાત પ્રોજેક્ટ કમ્પ્લીશનની, તો પ્રોજેક્ટ કમ્પ્લીશન માટે પણ તમારે પ્લાન્ટ ઉપર આવવાની કાંઈ પણ જરૂર નથી. તમે જે કંઈ પણ બિઝનેસ ધંધો કરો છો તમે એ ધંધો સંભાળી શકો છો. અમે અહીંયા કેમેરો લગાવી દઈશું, તમે અહીંયાથી મોનિટરિંગ કરી શકશો. બાકી આખો પ્રોજેક્ટ હેન્ડલિંગ અમે કરીને આપશું અને કમ્પ્લીટ પ્રોજેક્ટ લગાવીને આપશું. હવે વાત કરીએ પ્રોજેક્ટના કોસ્ટિંગની, તો જેટલો નાનો પ્રોજેક્ટ હશે એટલા કોસ્ટિંગ વધશે. એનું રીઝન એ છે કે સબસ્ટેશન સુધી પાવર પહોંચાડવામાં જે કંઈ પણ મીટરિંગ સિસ્ટમ આવે છે, વીસીબી આવે છે, પછી સબસ્ટેશનની અંદર જે ફોરપોલ ઊભા કરવામાં આવે છે, આ બધો ખર્ચો એ 500 કિલોવોટનો પ્રોજેક્ટ હોય તો પણ સેમ છે અને 4 મેગાવોટનો પ્રોજેક્ટ હોય તો પણ સેમ છે. હવે જનરલી ખર્ચાની વાત કરીએ તો એપ્રોક્સ 500 કિલોવોટનો પ્રોજેક્ટ ગવર્મેન્ટની જે અત્યારે સ્કીમ ચાલે છે એ મુજબ કરીએ 2.76 રૂપિયા પર યુનિટ આપણે જે મળે છે. ડીઆરઈબીપી સ્કીમમાં વાત કરીએ તો 500 કિલોવોટનો પ્રોજેક્ટ આપણે એપ્રોક્સ 3.25 કરોડ આસપાસના કોસ્ટિંગમાં પડે છે. જેની સામે 1 મેગાવોટનો પ્રોજેક્ટ કરીએ તો આપણે 4.6 CRના કોસ્ટિંગમાં પડે છે. અને એ જ પ્રોજેક્ટ આપણે 2 મેગાવોટ સુધી કરીએ તો 7 થી 7.5 કરોડમાં પડે છે. અને એ જ પ્રોજેક્ટ આપણે જો 4 મેગાવોટનો સિંગલ પ્રોજેક્ટ કરીએ અને 2 કિલોમીટર સુધી સબસ્ટેશન દૂર હોય તો 16 કરોડમાં 4 મેગાવોટનો પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય છે. મિત્રો હું અત્યારે વાત કરું છું તો અત્યારે આપણે 26 તારીખે મળીએ છીએ અને આ પ્રોજેક્ટની લોન છે ને એ મારા ખ્યાલ પ્રમાણે 8 તારીખની આજુબાજુ ડિસ્બર્સ આખી લોન ડિસ્બર્સ થઈ હતી. હવે અમે એમાંય છે ને પ્લાનિંગ સાથે વર્ક કરીએ છીએ કે જે માર્જિન મનીના પૈસા કસ્ટમરે જે રોકવાના હોય તો એનાથી જે પ્રોજેક્ટ ઉપર સાઇટ ઉપર જે કામ થતું હોય તો એ કામ છે ને અમે પહેલાં કરી નાખીએ. કે જેમ કે પાઇલિંગમાં વાર લાગે એવું હોય તો એ કામ છે ને અમે પહેલાં જ કરી દઈએ. જેથી કરીને માની લ્યો કે અત્યારે જ્યારે લોન ડિસ્બર્સમેન્ટ થાય ત્યારે આપણે મોરેટોરિયમ પીરિયડ મળે છે 6 મહિનાનું. એટલે એ 6 મહિના દરમિયાન ખાલી ને ખાલી આપણે બેંકનું વ્યાજ જ ચૂકવવાનું હોતું હોય છે. EMI કે હપ્તો ચૂકવવાનો થતો હોતો નથી. તો અત્યારે આપણે જે પ્લાનિંગ કરીને વર્ક કર્યું છે અમે આ વિધિને 10 થી 15 દિવસમાં આખો પ્રોજેક્ટ છે ને કમ્પ્લીટ કરી દેવાના છે. તેનાથી શું થશે કે તમારું જે આ પ્રોજેક્ટ છે એ મહિનાથી 1.5 મહિનાનું જ તમારે વ્યાજ અને બેંકને ચૂકવવું પડે અને ત્યાં તો તમારી જે આવક છે પ્રોજેક્ટમાંથી એ આવક એ ચાલુ થઈ જાય. હવે હું તમને બીજી એ વાત કરું કે આ પ્રોજેક્ટમાંથી આવક શું થવાની છે. 12 મહિનાની અંદર અમે 38 થી 40 લાખ યુનિટ છે એ આ 2 મેગાવોટની અંદર ઉત્પન્ન થવાના છે અને સરકારશ્રી અત્યારે એના 2 રૂપિયા અને 76 પૈસા આવે એટલે 1 કરોડથી 1 કરોડ ને 10 લાખ સુધીની વર્ષે આવક આ પ્રોજેક્ટમાંથી થવાની છે. એટલે આ પ્રોજેક્ટ છે એ 2 મેગાવોટનો છે. જો તમે મોટો પ્રોજેક્ટ પણ કરવા માગતા હોય 4 મેગાવોટ સુધીનો પ્રોજેક્ટ છે એ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આપણે એક જ લાઇનની અંદર પાવર સપ્લાય કરી શકીએ છીએ. એટલે આપણે એ પણ પ્લાનિંગ કરી શકીએ કે જો તમારી પાસે મોટી જમીન છે અને 66 kVથી નજીક જમીન છે અને મોટો પ્રોજેક્ટ કરવો છે તો 4 મેગાવોટ સુધીનો સિંગલ પાવર સિંગલ લાઇનમાં આપણે દઈ શકીએ છીએ. અને જો તમે માની લો કે કોઈ ગ્રુપ છો, તમે ફ્રેન્ડ છો અને તમારે જોઈન્ટમાં પ્રોજેક્ટ કરવો છે તો તમે એક કંપની બનાવીને પણ સાથે મળીને એક કંપની બનાવી અને આ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરી શકો છો. લોનની વાત કરીએ આપણે તો જે આમાં લોન મળે છે એક ઇઝી પ્રોસેસથી, નેશનલાઇઝ બેંક આપને ઇઝી પ્રોસેસથી કોઈ પણ જાતના મોર્ગેજ વગર. અત્યારે બધાને મેઇન ઇસ્યુ આવતો હોય છે કે મોર્ગેજ કઈ રીતના કરવું, મોર્ગેજ માટે કોઈ પ્રોપર્ટી નથી. તો આ આવડા મોટા પ્રોજેક્ટની લોન, કોઈ પણ લોન છે 75% સુધીની લોન તમને વિધાઉટ મોર્ગેજ અત્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં લોન છે કરવા જાય ત્યારે આપણે મળતી હોતી નથી. પણ સોલાર ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જેમાં વિધાઉટ મોર્ગેજ નેશનલાઇઝ બેંક એ આપણે 8%થી લઈને 9.5% સુધીનો વ્યાજદર લોન આપે છે અને ઇઝી પ્રોસેસથી લોન આપે છે. એટલે તમારે પણ જો સોલાર, તમને એવું ઘણા બધાને ક્વેશ્ચન થતું હોય કે ભાઈ લોનનું શું થશે, તો લોન 75% સુધીની લોન એ આપણે આ પ્રોજેક્ટની અંદર મળવાપાત્ર છે. ગમે એવડો પ્રોજેક્ટ કરશું આપણે 75% સુધીની લોન અને એ પણ સસ્તા વ્યાજની અંદર તમને મળવાપાત્ર છે. તો તમારે પણ જો વધારે ડિટેલ જોતી હોય તો અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો આપણે અત્યારે જે પ્રોજેક્ટ ઉપર ઊભા છીએ ત્યાં તમે પાછળ જોઈ શકો છો કે એ 66 kV જેટકોનું જે સબસ્ટેશન છે અને એની એક્ઝેક્ટ દિવાલની બાજુમાં જ આ અમારા પ્રોજેક્ટની છે એ લેન્ડ આવેલી છે. તો આ જે પ્રોજેક્ટમાં થાય છે અહીંયાથી એક જ ફોરપોલ ઊભો થશે ને એક 66 kVની અંદર ફોરપોલ ઊભો થશે અને ડાયરેક્ટ પાવર છે એ 66 kVની અંદર સપ્લાય થઈ જશે. જો તમારે પણ
આવી જ કોઈ લોકેશનની જમીન છે અને સોલાર પ્રોજેક્ટ કરવો છે તો જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે એ સ્ક્રીન ઉપર આજે જ અમારો કોન્ટેક કરી લેજો. તમારે પણ આ સોલારનો પ્રોજેક્ટ કરવો છે અને તમારી જમીન 66 kVથી 1.5 થી 2 કિલોમીટરના એરિયામાં છે તો આજે જ જે સ્ક્રીન ઉપર નંબર લખ્યો છે એમાં સંપર્ક કરો છો. ઘણા બધા મિત્રોનો ખૂબ સારો પ્રેમ રહ્યો છે અને ખૂબ સારા અમને કોલ પણ આવીએ છે, પણ હું ખાસ વાતની નોંધ કરવા માગું છું કે તમારા આટલો બધો પ્રેમથી ક્યારેક અમારી ટીમનો તમને રિસ્પોન્સ ન મળી શક્યો અથવા તો કોલ તમારો ન ઉપડી શક્યો તો તમે આ બધી ડિટેલ છે જે જમીનની ડિટેલ છે એ અમારા સ્ક્રીન ઉપર જે નંબર લખ્યો છે વોટ્સએપ નંબર છે તો તેમાં તમે વોટ્સએપ પણ કરી શકો છો. અમારી ટીમ જરૂરથી સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. અને સાથે સાથે હું એ પણ કહેવા માગું છું કે તમારી જમીન છે એ ભાડે આપવી છે, 66 kVથી નજીક છે અથવા તો તમારે જમીન સેલ કરવી છે તો પણ જમીનની જે ડિટેલ છે, જમીનનું લોકેશન છે તે જે સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે તેમાં વોટ્સએપ કરી દેવો. અમારી ટીમ છે એ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. તમારે સોલારની વધુ પડતી માહિતી જોતી હોય, સોલારના પ્રોજેક્ટની માહિતી જોતી હોય તો આ અમારી ચેનલ સોલાર સાથીને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. સોલારને લગતા વધુ માહિતી, વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલની સાથે જોડાયેલા રહો.